વડબાર વડ પ્રાથમિક શાળા ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો। વડનગર તાલુકાના વડબાર પ્રાથમિક શાળા ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો। ગુરુ વિના જ્ઞાન નથી તેવી વાત કરીને શરૂઆત કરી હતી। આ વડબાર ગામની પવિત્ર ભૂમિ પર શિક્ષણની જ્યોત જગાવવા માટે આજના યુગ ટેકનોલોજી યુગમાં અપડેટ રહેવું પડે છે। તો વિદ્યાર્થીઓને ધાર્મિક આધ્યાત્મિક સાથે શિક્ષણમાં આગળ વધે તે સરકારી નોકરી તથા ધંધાકીયમાં આગળ વધે તેવી પરમપિતા પરમેશ્વરને યાદ રાખીને વિદ્યાર્થીઓને અંતર્મનથી ઉર્જા રસ્તો બતાવે તેવી વાલીઓ તથા વિદ્યાર્થીઓને વાત કરી હતી। વધુ તો માતા પિતા અને શિક્ષક તથા ગુરુ બાળકોને શિક્ષણનું જ્ઞાન તથા અંતર્મનની ઉર્જા જગાડવાનો પ્રયત્ન કરીને ગામ તાલુકા જિલ્લા રાજ્ય દેશ તથા વિશ્વને સદુપયોગ કરે તેવા પણ આશીર્વચન આપે છે। આ શાળાના 28 વિદ્યાર્થીઓ ધોરણ 8ના વિદાય લઈ રહ્યા છે। તે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સાથે ધાર્મિક આધ્યાત્મિક ચેતના જગાડીને આગળ વધે તેવા શિક્ષકો તથા સંત અને આગેવાનો તથા ગ્રામજનો અંતર્મનથી આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે વડનગર બ્રહ્મકુમારીના આધ્યાત્મિક ચેતના જગાવનારા બ્રહ્મકુમારી શિલ્પાબેન આશીર્વચન પરમ પૂજ્ય સંત લાલજી મહારાજ વક્તાપુર શામળાજી અભિજીતસિંહ બારડ અધ્યક્ષ યુવા ક્ષત્રિય સેના ગુજરાત પૂર્વ પ્રિન્સિપાલ અને પ્રોફેસર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રણજીતસિંહ રાઠોડ વડનગર નગરપાલિકાના પૂર્વ નગરસેવક સહદેવસિંહજી વરસંગજી ઠાકોર નવનિયુક્ત નગરપાલિકા નગરસેવકો હપુજી જવાનજી ઠાકોર દિવાનજી ઠાકોર વડનગર નગરપાલિકાના નગરસેવક વિક્રમજી રજુજી ઠાકોર ગામના આગેવાનો તથા ગ્રામજનો વાલીઓ તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વડબાર પ્રાથમિક શાળા પ્રિન્સિપાલ વર્ષાબેન પટેલ અને શિક્ષકો શિક્ષિકા અને એસએમસી કમિટીના સભ્યો હાજર રહીને આ વિદાય શુભેચ્છા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે રણજીતસિંહ રાઠોડ તથા અભિજીત બારડ તથા સંત લાલજી મહારાજ શું કહે છે તે સાંભળો। રિપોર્ટર જીગર પટેલ સાથે નાગજી ઠાકોર વડનગર।